જો તમને પણ ગળ્યું ખાવાની ઈચ્છા વધારે થતી હોય તો આ વિડીયો તમારા માટે છે. જ્યારે આપણું શરીર વધારે પડતો ગળ્યો ખોરાક માંગે તો એ આપણી મદદ માંગી રહ્યું છે. પણ આવું કેમ થાય છે? પહેલું કારણ, અપૂરતી ઊંઘ. જ્યારે શરીરને અપૂરતી ઊંઘ મળે છે ત્યારે મગજ થાકી જાય છે અને ઇન્સ્ટન્ટ એનર્જી માંગે છે. આવા કિસ્સામાં આપણે ગળ્યું ખાવાની અથવા કોલ્ડ ડ્રિંક્સ કે અન્ય કોઈ ગળી વસ્તુઓ લેવાની ઈચ્છાઓ થતી હોય છે. બીજું, સ્ટ્રેસ. જ્યારે સ્ટ્રેસ હોર્મોન વધે છે ત્યારે તે કોર્ટિસોલને વધારે છે, જેના પરિણામે ગળ્યું ખાવાની ઈચ્છાઓ થાય છે. ત્રીજું, ખરાબ ગટ હેલ્થ. જો આપણી ગટ હેલ્થ ખરાબ હોય તો ત્યારે ખરાબ બેક્ટેરિયાઓ પણ આવી શુગર ક્રેવિંગ્સ વધારતા હોય છે અને આવા કિસ્સામાં જેમ તમે ગળ્યું લો એમ શુગર ક્રેવિંગ્સ વધતી જતી હોય છે. ચોથું, ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઉણપ. આવા કિસ્સાઓમાં પણ ગળપણ માંગતું હોય છે શરીર. પાંચમું, શરીરમાં જ્યારે આયર્ન કે મેગ્નેશિયમ જેવા પોષક તત્વોની ખામી થાય છે ત્યારે પણ આવી શુગર ક્રેવિંગ્સ થતી હોય છે. છઠ્ઠું, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી પણ શરીર શુગર માંગતું હોય છે. સાતમું, ડાયાબિટીસ કે અન્ય કોઈ રોગો અથવા અમુક પ્રકારના રોગોની દવાઓ પણ શુગર ક્રેવિંગ્સ વધારતી હોય છે. આ બધા કિસ્સાઓમાં વિલ પાવર સામે લડવું એના કરતાં પ્રોટીન અને ફાઇબરયુક્ત તથા પોષક તત્વોયુક્ત ખોરાક લેવો જોઈએ. તેની સાથે દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ તથા સ્લીપ સાયકલને ઇમ્પ્રૂવ કરવી પડે તથા ધ્યાન, ધારણા, કસરત કે અન્ય શારીરિક શ્રમ પણ કરવા જોઈએ. તેની સાથે ઉપવાસ કે વધારે પડતું ભૂખ્યા રહેવું ટાળવું જોઈએ. આવું બધું કરવાથી પણ તમારી શુગર ક્રેવિંગ્સ ઓછી થઈ જતી હોય છે. ધન્યવાદ.